બાવલી ગણવા માટે સૌથી પહેલા તો તમને જે પ્રશ્ન આપ્યો છે એમને લખી દેવાનો છે અને આપણે સીએફ સંચય આવતીનું કોલમ બનાવવાનું છે. પહેલામાં તો તમને ખ્યાલ હોય પ્રમાણે કે 10 ની 10 રહેશે, પરંતુ બીજામાં સીએફ કેવી રીતે બને છે? 13 + 10 23 થાય. પછી આ 17 + 23 40 થાય. 42 + 40 82 અને આ 18 + 82 એટલે કે 100 આ સંચય આવતી આપણી બની ગઈ. અને અહીંયા n બરાબર સરવાળો તમે કરો તો એ પણ થાય છે 100. બાવલીની રીતમાં આપણે શોધવાના હોય છે ચતુર્થકો. તો સૌથી પહેલો ચતુર્થક આપણે શોધીએ જેને આપણે Q1 કહીએ છીએ. તો Q1 માટે આપણે વિદ્યાર્થી મિત્રો જે કરીશું એ સહેજ નાનું કરીએ કે જેથી તમે Q1 નું સૂત્ર શું છે? Q1 એટલે કે પ્રથમ ચતુર્થક બરાબર n ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. હવે વર્ગો આવે એટલે +1 નીકળી જાય. n એટલે આ 100 તમને દેખાણા કે આ 100 ભાગ્યા 4, 100 ભાગ્યા 4 એટલે આ 25, એટલે n ભાગ્યા 4 નો જવાબ આવ્યો 25. હવે 25 કે તેથી મોટા તમારે જોવાના છે CF માં. 25 કે તેથી મોટા તમારે જોવાના છે CF માં. તો CF માં જો 25 કે તેથી મોટા ક્યાં દેખાય છે? સાહેબ CF માં 25 થી મોટા 40 દેખાય છે. સીધી લીટી દોરીએ આપણે. તો આ તમારો થઈ ગયો Q1 વર્ગ. Q1 વર્ગ થઈ ગયો તમારો કે ભાઈ આ 400 થી તો 599 આ Q1 વર્ગ થઈ ગયો. આ જે 23 છે આ 23 આપણા થઈ ગયા CF. આપણે દાખલામાં CF લઈશું 23 અને F તો આ જે આપણો 17 છે આ 17 ને આપણે લઈશું F બરાબર 17 કે ભાઈ F બરાબર લઈશું 17. હવે ધ્યાનથી જુઓ તો આ અનિવારક વર્ગ છે, નિવારક બનાવવો પડે. પણ સર પ્રશ્ન થયો, મન મેં પ્રશ્ન ફૂટા, અમને શું ખબર કે કયો નિવારક છે ને કયો અનિવારક છે? તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 નિવારક છે. પરંતુ 0 થી 19, 20 થી 29, 30 થી 39 આ અનિવારક છે. અનિવારકમાં જે તે વર્ગની ઉર્ધ્વ સીમા તે પછીના વર્ગની અધર સીમા બનતી નથી. જેમ કે આમાં આ 99 ઉર્ધ્વ સીમા તેના પછીના વર્ગની અધર સીમા નથી બનતી, એ બને તો નિવારક કહેવાય. સારું સાહેબ, અમે સમજી ગયા કે આ અનિવારક વર્ગ છે, નિવારક બનાવવાનો છે. તો નિવારક બનાવવા માટે કરવું શું પડે? તો નિવારક બનાવવા માટે તમારે પહેલો રસ્તો એ છે કે 0.5 આમાંથી આજે કે 400 માંથી 0.5 બાદ કરો 399.5 અને 599 માં 0.5 ઉમેરો 599.5 નિવારક વર્ગ બની ગયો. પણ સાહેબ આવું ન કરવું એમને સિસ્ટમેટિક કારણ સાથે સમજૂતી તમે આપો તો આપું તમને. કારણ સાથે સમજૂતી લેવી હોય તો આ બંનેનો સરવાળો કરો 399 + 400 ભાગ્યા 2. ઓકે, તો જો આપણે કરીએ આ 399 + 400 ભાગ્યા 2 399.5 જો તમને દેખાણા કે ન દેખાણા કે ભાઈ 399.5 બરોબર. તો એ આપણે અહીંયા લખેલા છે 399.5. હવે વાત કરીએ છીએ આપણે આ બંનેનો કે 600 અને 599 આ બંનેનો તમારે કરવાનો છે સરવાળો 599 + 600 કે ભાઈ +600 ભાગ્યા 2 બરાબર. તો જોઈ લો 599.5 થઈ ગયા. ઓકે, હવે તમે આ 400 ને 599 આની વર્ગ લંબાઈ કેટલી થાય? તો આની વર્ગ લંબાઈ થાય તમારે 199 અને 199 લખીને તમે દાખલો ગણો તો તમારો દાખલો ખોટો પડે. તમારે આની વર્ગ લંબાઈ જોવાની છે. કેલ્ક્યુલેટરમાં માઇનસ કરો 599.5 માઇનસ 399.5 599.5 માઇનસ 200 399.5 બરાબર 200 આવી. બરોબર.
હવે જો પેલા પ્રમાણે તમે કર્યું તો 199 લખત તો દાખલો ખોટો પડત. એ થાય તમારી 200. ઓકે, હવે શું કરવાનું કે હવે Q1 નું તમારે લખવાનું સૂત્ર, બરાબર, Q1 બરાબર L પ્લસ N ભાગ્યા 4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. હવે L કયા લેશો? 399.5 લઈશું L બરાબર. ઓકે, પછી આ N ભાગ્યા 4, તો N ભાગ્યા 4 આપણે લઈશું 25, જે આપણે શોધેલા છે. તો જો આ સૂત્રમાં કિંમત મૂકેલી છે ભાઈ, L ની જગ્યાએ તમે યુ કેન સી કે ભાઈ આ 399.5 N ભાગ્યા 4, તો N ભાગ્યા 4 આ 25 CF, બરોબર. તો CF તમે અહીંયા જો આ દેખાય કે ભાઈ આ CF 23 હતા, તો આ 23 મૂક્યા. પછી આ છે F, આપણા F17, અહીંયા F ની જગ્યાએ મૂક્યા 17. C એટલે વર્ગ લંબાઈ આપણી 200. ઓકે, તો જો અહીંયા મૂક્યા 200. હવે જો શું કહેવાય કે બધી કિંમતો મૂકી દીધી છે, આપણે એનું સોલ્યુશન કરવાનું છે. 399.5 25 માંથી 23 જાય વધે 2, 2 ગુણ્યા 200 અને ભાગ્યા 17, 2 ગુણ્યા 200 400 ભાગ્યા 17, 400 ભાગ્યા 17 તમે કરો કેલ્ક્યુલેટરમાં, 400 ભાગ્યા 17 બરાબર 23.5294. હા, હવે એને તમારે પછી સરવાળો કરી દેવાનો કે આ 399.5 વત્તા 23.5294 બરાબર 423.294. હવે જો દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક તમને દોરીને બતાવું તો જ ખ્યાલ આવશે. આ દશાંશ ચિહ્ન પછી આ જો ત્રીજો અંક શું છે 9, દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય તો આગળ અહીંયા એક વધી જાય, એટલે કે આ જે 0.2 છે એની જગ્યાએ શું થઈ જશે 0.3. તો અહીંયા તમે ધ્યાનથી જો આ ખબર પડી કે શું કામ 423.03 થઈ ગયું? કારણ કે ત્યાં 9, દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક 9 છે, ત્રીજો અંક 5 કે તેથી વધારે હોય એટલે અહીંયા આગળ એક વધી જાય. ચલો શ્યોર, દરેકને ખબર પડી આ શું કરવી? ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? હા સર. હા, ઓકે, ચલો તો હવે આપણે એને આને અલવિદા કહી દઈએ ભાઈ. હા, ચલો ભાઈ જાઓ, તમે પણ જાઓ. ઓકે, અને આપણે આ Q1 નો જવાબ આવી ગયો 423.03. ઓકે, હવે તમારે શોધવાનું હોય મધ્યસ્થ. મધ્યસ્થ નું સૂત્ર છે આપણે N ભાગ્યા 2. ઓકે, N એટલે કે 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2 એટલે કે ભાઈ આ 50, એટલા 50. હવે તમારે ત્યાં CF ના કોલમમાં જોવાના કે એની અંદર 50 શેમાં આવે છે. ઓકે, હા, CF ના કોલમમાં 50 કે તેથી મોટા, સાહેબ 50 કે તેથી મોટા એટલે કે 82 માં આવે. આપણે આ સીધી લીટી દોરીએ. તો આપણો વર્ગ, મધ્યસ્થ નો વર્ગ આ જે કહેવાય કે આજે મધ્યસ્થ નો વર્ગ આપણો શું થઈ ગયો 600 થી 799. હા, CF કઈ લેવાની હોય? ઉપરની CF લેવાની હોય, એટલે કે CF લેવાની હોય તમારે આ 400. ભાઈ 400 કામ કરીએ, અમુક વસ્તુ થોડીક તમને નડતી હોય તો શીખાડીએ. બરોબર, બ્લુ બધું જવા દઈએ એટલે જેથી તમને થોડીક ઓકે એટલે થોડી પ્રોબ્લેમ દૂર થઈ જાય. હા, કે જો આપણે આ લીટી દોરી હતી કે ભાઈ 50 થી મોટા એટલે આપણો મધ્યસ્થનો વર્ગ જે કહેવાય આ લીટીમાં આવ્યો.
ઉપરની CF લીધી 400 અને પોતાની લેવાની હોય F, એટલે કે પોતાના 42 એ F. ઓકે, ફરીથી આ પણ અનિવારક વર્ગ છે, નિવારક બનાવવાનો છે. 600 માંથી 0.5 બાદ કરો, 599.5 અને 799.5 ઉમેરો તો પણ ડાયરેક્ટ તમને મળી જાય. તો જો એ જ વસ્તુ અહીંયા આપણે કરેલી છે. વર્ગ હતો આ, થઈ ગયો શું આ, અને આની વર્ગ લંબાઈ તમારે થાય, આની વર્ગ લંબાઈ તમારે થશે 200. ઓકે, હવે આપણે મધ્યસ્થનું જે સૂત્ર હોય છે, આપણે સારું આપણું મધ્યસ્થ m નું સૂત્ર, એ હા, હવે ત્યાંથી તમે અહીંયા જુઓ તો L બરાબર, તો આજે 599.5 આ તમારો L થઈ ગયો. n/2 એટલે 50, અહીંયા તમને દેખાણ આ લખ્યા 50. હવે સૂત્રમાં મૂકવાના હોય આ CF અને F. CF અને F કદાચ ભૂલી ગયા તો ઉપર બતાવું તમને. હા, જોઈ લો અહીંયા તમે. CF 40, F 42. તો CF 40 અને F 42 આપણે ત્યાં આગળ મૂકીએ. હા, જોઈ લો અહીંયા CF અને F, તો CF ઉપર મૂક્યા 40, F 42 અને વર્ગ લંબાઈ C આ 200. હવે તમારે આનું સોલ્યુશન કરવાનું છે, બરોબર. તો હવે તમે એનું આ સોલ્યુશન કરો. 599.m આ 50 - 40 કરો તો થાય 10 ગુણ્યા 200 ભાગ્યા 42. 10 ગુણ્યા 200 2000 થાય, તો દરેકને ખબર છે. હવે 2000 ભાગ્યા 42 ભાગ્યા 42 બરાબર 47.619. 619 અથવા તો 47.6190. દશાંશીને 4 આંકડા લખો. હવે બેનો સરવાળો કરી નાખીએ. કયા બેનો? તો આઈ હોપ સો તમે સમજદાર છો. એ આ બેનો સરવાળો કરવાનો છે. ઓકે, તો આપણે અહીંયા કરીએ સરવાળો. 599.5 વત્તા 47.6190 બરાબર 647.11. હવે જો ત્રીજો અંક દશાંશ ચિહ્ન પછી, આ દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક 9 એટલે 5 કરતા મોટો છે, તો આગળ અહીંયા એક વધી જાય, એટલે કે 11 ની જગ્યાએ 12 થાય. તો જોઈ લો અહીંયા, યુ કેન સી 647.12 થાય છે માટે. ઓકે, તો પહેલા તો આને હટાવી દઈએ અને અહીંયા આપણે લખી દઈએ કે મધ્યસ્થ m બરાબર 647.12. હવે ત્રીજો ચતુર્થક Q3 શોધવાનો છે. Q3 બરાબર 3n/4. 3n/4 એટલે 3. n આપણા 100 હતા, 100 ભાગ્યા 4 એટલે 25 ને 25 તરી 75. 3n/4 નો જવાબ આવ્યો 75. તમારે જોવાના છે CF માં, અને CF માં જો તો 75 ક્યાં આવે છે, 75 કે તેથી મોટું. કે આપણે અહીંયા જોઈએ કે 75 કે તેથી મોટું આવે છે ક્યાં? 82 માં જ આવે છે. યસ, તો આજ તમારો જે થઈ ગયો, આજ Q3 નો વર્ગ થઈ ગયો. કે એનો એજ Q3 નો વર્ગ થઈ ગયો. 600 થી 799. CA પણ તો પછી 40 જ રહેશે અને આ 42 જ રહેશે. તો સાહેબ આ તો કશું બદલાશે ને, બધું એનું તો એનો જ જવાબ આવશે. મધ્યસ્થ નો જવાબ બરાબર Q3 જવાબ થશે? ના, જવાબ છે ના, મધ્યસ્થ નો જવાબ બરાબર Q3 નો જવાબ નહીં થાય. જો આપણે સાબિત કરી આપીએ છીએ કેમ નહીં થાય. ચલો હવે Q3 નું આપણે લખવાનું છે આ સૂત્ર, બરોબર. હવે એની અંદર L બરાબર તો આ 599.5, 3n/4 75, આ 40, આ 42 અને આ 200. હવે
બધા ડિજિટ સેમ હતા તો કેમ બંનેનો જવાબ એક નહીં થાય? તો એક જ ડિજિટ અલગ છે. કયું? 3n/4. યસ, 3n/4. જે અહીંયા આ 75 છે એવું ત્યાં મધ્યસ્થમાં n/2 50 હતું. એ હા, જોઈ લો તમે. અહીંયા શું હતું? n/2. જે અહીંયા હતું આ 50 માટે આના લીધે બાકી બધા સેમ ડિજિટ છે. આના લીધે Q3 ને મધ્યસ્થનો જવાબ અલગ અલગ આવશે. એ હવે હમણાંની જેમ સોલ્યુશન કરીએ. 75 માંથી 40 જાય એટલે બધા 35. 35 ગુણ્યા 200 અને ભાગ્યા 42. ચલો આપણે કરીને બતાવીએ તમને. એ 35 ગુણ્યા 200 ભાગ્યા 42 બરાબર 166.6666 એટલે કે 166.67 એને કરી દીધા. પણ ધારો કે તમે 166.6666 રાખો તોય વાંધો નથી. છેલ્લે તમારે કરવાનો શું છે? સરવાળો. બરોબર. અને સરવાળો કોનો કરવાનો છે? 599.5 વત્તા 166.1234666 બરાબર. એ આમે શું કર્યું? સરવાળો નહીં કર્યો. 599.5 વત્તા 166.6666 ને બરાબર 766.66666. હવે તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે બી આવું આવશે ત્યારે ત્રીજો અંક પકડીએ છીએ. આ ત્રીજો અંક 5 કરતા વધારે હોય તો આગળ અહીં એક વધી જાય છે. તો 16 ની જગ્યાએ શું થઈ જાય? 17. તો જોઈ લો 766.17 થઈ ગયા કે નહીં? આ રીતે આપણે કરીએ છીએ. તો આ Q3 નો આવ્યો જવાબ. હવે આગળ કંઈ બી કહું એ પહેલા હું તમને એક વસ્તુ નોટિસ કરાવું કે તમારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. કઈ? આપણો Q3 નો વર્ગ શું આવ્યો? સર Q3 વર્ગ આવ્યો 600 થી 799.5. ઓકે. હવે આ Q3 નો જવાબ શું આવ્યો? Q3 નો જવાબ આવ્યો 766.17. મતલબ Q3 નો જવાબ આ વર્ગની અંદર જ આવ્યો છે. જોઈ લો 600 થી 799 ની વચ્ચે 766.17 આવી જાય છે. ઓકે. હવે બધામાં ગમે તે વસ્તુ તમે મધ્યસ્થમાં જોઈ લો. ચલો મધ્યસ્થનો જવાબ ઓકે. જો આ મધ્યસ્થનો જવાબ આવ્યો 647.12. બરોબર. અને તમે ધ્યાનથી જો 647.12 તો આ 600 થી 799 મધ્યસ્થા વર્ગની વચ્ચેનો જવાબ આવ્યો. એવી રીતે જ આપણે Q1 ની વાત કરીએ તો જો આ Q1 નો જવાબ 423 ના Q1 નો વર્ગ હતો આ 400 ને. તો કહેવાનો મારો મતલબ શું છે કે હંમેશા જે વર્ગ હોય એની વચ્ચેનો જવાબ આવે Q1 Q3 મધ્યસ્થનો. હવે આપણે પ્રશ્નમાં જે શોધવાનું તે શોધીએ. ઓકે. પ્રશ્નમાં શોધવાનું વિષમતાંક છે જેનું છે સૂત્ર. હવે Q3 તો Q3 નો જવાબ આ રહ્યો. Q1 નો જવાબ આ 2 ગુણ્યા મધ્યસ્થનો જવાબ અને નીચે Q3 માઇનસ Q1. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કેલ્ક્યુલેટર તમારી જોડે હોય તો સરસ રીતે કરતા આવડે છે. છતાં ના આવડતું તો આપણે કરીએ. જો સૌથી પહેલા હું શું કરીશ ખબર છે? આ બેનો સરવાળો 766.17 વત્તા 423.03. જવાબ 1189 આવ્યો. તો આ જ 1189 આવ્યો એ જો અહીંયા એમને લખી દીધો 1189. પછી હું અહીંયા કરીશ તમને શું ખબર છે? આ 2 ગુણ્યા શું હતું? 2 ગુણ્યા 647.12. જવાબ આવ્યો 1294. તો જો આ લખ્યો 1294.24. નીચે છેદમાં શું હતું? અહીંયા શું હતું એની વાત કરીએ તો જો એની અંદર આપણે 766.17 માઇનસ 423
0.03 બરાબર 343.14. તો અહીંયા જોઈ શકો છો તમે 343.14. હવે આ જે છે આ બે બાદબાકી કરવાની છે. 1889.20 માઇનસ 1294.24 બરાબર શું મિસ્ટેક થઈ 1889.20 માઇનસ 1294.1100 છે. બોલતા બી નથી, મને 1800 વંચાય. જો મેં 1800 લખ્યું, તમને તમારા મોબાઈલમાં દેખાય છે કે નહીં લ્યા? હા વિદ્યાર્થીઓ, દેખાતું હોય તો બોલો જ ખરા કે સાહેબ કંઈક ખોટું લખ્યું. 1189.20 માઇનસ 1294.24 બરાબર 105.04 અને નીચે તો 343.14 હતા. હવે આને ભાગ્યા 343.14 અને બરાબર, તો જોઈ લો બરાબર 0.3061. ફરીથી જો લો ત્રીજો અંક, ત્રીજો અંક 5 થી વધારે છે તો આગળ 30 ની જગ્યાએ વધી જાય 31 થાય. તો જોઈ લો તો લખ્યું છે 30 ની જગ્યાએ 31. ઓકે, અને માઇનસ આવે એટલે તમે કહી શકો છો કે ઋણ વિષમતા છે. અથવા આપણો નિયમ તમને ખ્યાલ છે કે x બાર લેસ ધેન m હોય ત્યારે કે સોરી, હવે આની અંદર તો ચતુર્થકો હતું ને, તો ચતુર્થકોમાં તો q3 માઇનસ m લેસ ધેન m માઇનસ q1 હોય ત્યારે ઋણ વિષમતા હોય છે. અથવા તમારા સીધો સાદો નિયમ માઇનસમાં હોય તો ઋણ કહેવું, પ્લસમાં હોય તો ધન કહેવું, તો પણ ખોટું પડતું નથી. એ રીતે પણ તમે કહી શકો છો. ઓકે, હા, તો આ રીતે આવી ગયો આ જે નો જવાબ. અને આપણે આને ઋણ વિષમતા કહીશું, તે ઋણ વિષમતા. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ. હા, તો ભાઈ ઉદાહરણ 14 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ ખુલ્લા છેડાવાળું આવર્તી વિતરણ છે. કેવી રીતે ખબર પડી? તો 4 થી ઓછું ને 20 થી વધુ. તો જ્યારે આ પહેલો ને છેલ્લો વર્ગ ખુલ્લો હોય, ખુલ્લો એટલે કે જો આ કેવા વર્ગ છે 4 થી 7, 7 થી 10, આવો વર્ગ ના હોય ભાઈ. તે એકમાં ઓછું ને એકમાં વધુ આવું જ્યારે લખે ને ત્યારે આને ખુલ્લા છેડાવાળું આવર્તી વિતરણ કહેવાય. અને ખુલ્લા છેડાવાળું આવર્તી વિતરણ હોય ત્યારે યોગ્ય પદ્ધતિ બાઉલી કહેવાય. પણ ધારો કે સાહેબ અહીંયા પહેલો વર્ગ, અહીંયા પહેલો વર્ગ 0 થી 4 અને આ છેલ્લો વર્ગ 20 થી 24 આવું લખ્યું હોત, 20 થી 24, તો અમે શું કરત? તો એવા સંજોગોમાં બાવલીની જગ્યાએ કાલ્પનિશન તમે ગણો. કાલ્પનિશન યોગ્ય પદ્ધતિ કહેવાય. ચલો ઓકે, હવે સૌથી પહેલા તો આપણે તમારે કરવાનું શું હોય છે? સીએફ બનાવવાની હોય, કારણ કે બાવલી એટલે ચતુર્થકો શોધવાના. સીએફ માં શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ભાઈ પહેલામાં તો 26 + 26, પછી આ 119 + 26. ઓકે, આપણે અહીંયા કરીને બી બતાવીએ જેથી કદાચ કોઈને કન્ફ્યુઝન ન થાય કે 119 + 26. તો તમે જોઈ શકો છો કેટલા થયા તમારે 145. બરોબર, આ દેખાય તમને કે આ થઈ ગયા આપણા 145. હવે 198 + 145 બરોબર, 198 + 145 343 લખ્યા 343. હવે કદાચ તમે સમજી ગયા 86 + 343 429 થશે. 39 + 429 468 થશે. 20 + 468 તો 488 થશે. અને આ 12 + 488 તો થશે તમારે 500. અને આનો સરવાળો કરશો તો n બરાબર પણ થઈ જશે તમારે આ 500. પછી તમારે શું કરવાનું હોય? q1 નું સૂત્ર હમણાં મૂકતા હતા એમાં n/4. n એટલે આપણા 500/4 અને 500/4 એટલે 125. સીએફ માં જોવાના. ચલો 125 સીએફ માં જોઈએ આપણે. સીએફ માં તો સીએફ માં તમારે જોવાના છે 125. 145. તો યસ, આપણે જોઈએ સીએફ માં 145 માં આવશે ને, 125 કે તેથી મોટા. તો આપણો વર્ગ શું થઈ ગયો? આપણો વર્ગ થઈ ગયો આ
4 થી 7. ઓકે, ઉપરની CF એટલે આપણી CF કેટલી થશે? 26. અને F થશે આ 119, બરોબર. તો તો અહીંયા આપણે કિંમત મૂકી છે Qn બરાબર L + n/4 - CF/F. L 4 હા, જો L 4 તમે જોઈ શકો છો n/4, તો n/4 નો જવાબ આપ 25. અને CF, તો CF નો જવાબ આપણને દેખાય છે 26. અને આ F, તો F નો જવાબ આપણી પાસે છે આ 119. ઓકે, વર્ગલંબાઈ તો 7 માંથી આ 4 જાય, 7 માંથી 4 જાય તો વર્ગલંબાઈ આપણી વધે 3. પાછું થાય સાહેબ ગઈ વખત જેવું કેમ ના કર્યું? કારણ કે જો 4 થી 7, 7 થી 10, 10 થી 13 આ નિવારક જ વર્ગ છે, તો નિવારક ને નિવારક ભાઈ ના બનાવાય. ઓકે, હવે સોલ્યુશન કરો. 125 માંથી 26 જાય એટલે 297. સોરી, 125 માંથી 26 ને એને બધું ભેગું કરી દીધું છે. ભેગું કરીને બતાવો. આની વાત કરું છું. 125 - 26 બરાબર 99 ગુણ્યા 3 બરાબર 297 ભાગ્યા 119 બરાબર 2.4958. સરવાળો કર્યો 2.4958. ત્રીજો અંક 5 હોવાથી Q1 નો જવાબ આવી ગયો આપણો 6.50. મધ્યસ્થ m બરાબર n/2, n એટલે 500/2 એટલે કે 250. CF માં જો 250 ક્યાં આવે? 343. ઓકે, તો આ 343 માં આપણે આ વર્ગ દોરીએ તો મધ્યસ્થ નો વર્ગ 7 થી 10 145 થશે આપણા CF. અને આ જે 198 થશે આપણા F. અને વર્ગ 7 થી 10 વર્ગ લંબાઈ 3. જો વર્ગ 7 થી 10 માં આપણે આગળ વાત કરીએ, થેન્ક યુ. આ લખ્યો વર્ગ 7 થી 10. સૂત્ર m બરાબર L + n/2 - CF/F. અને કિંમત કે ભાઈ આ L 7 n 500/2, 500/2 એટલે 250. આ 45, 198 અને આ 3. અને આપણે કેલ્ક્યુલેટર માં એનું કરીએ સોલ્યુશન. ઓકે, શું કે ભાઈ 250 - 145 જે જવાબ એને ગુણ્યા 3 બરાબર 315. આરે દેખાય. હવે એને ભાગ્યા 198 કરી દેવાના ભાગ્યા 198 બરાબર 1.5909. હવે +7 કરો એટલે 8.5909. ત્રીજો અંક જો 0 છે એટલે આગળ એક વધશે નહીં. જો ભૂલ ન થાય, આ ત્રીજો અંક 0 છે, 0 છે એટલે આગળ વધે નહીં. 59 ના 59 જ રહે, 60 ના થાય. તો જો 59 જ રહ્યા કે નહીં, તો આ વસ્તુ હંમેશા મગજમાં યાદ રાખવી કે ભાઈ m બરાબર 8.59 જ રહ્યા. Q3 નું સૂત્ર 3n/4, 3n એટલે 500/4, 500/4 125 ગુણ્યા 3 એટલે 375. 375 માં લીટી દોરીએ. હા, તો 375 એટલે કે 429 માં આવશે આપણે આ 10 થી 13 વર્ગ થઈ ગયો. 343 આપણી CF થઈ ગઈ અને F થઈ ગઈ 86. પેલા 343 અને આ 86 10 થી 13 યાદ રાખજો. ઓકે, તો જો આ Q3 નું લખ્યું સૂત્ર, એમાં કિંમત L ની જગ્યાએ 10, પેલા 3n/4 375 આયા, આ 343, આ 86 અને આ ગુણ્યા 3. ઓકે, અને આગળ જે કર્યું છે આપણે અહીંયા જોઈએ કે ભાઈ 375 - 343 જે જવાબ આવ્યો ને ગુણ્યા 3
બરાબર 96 જોઈ લો અહીંયા જવાબ લખ્યો 96 96 ભાગ્યા 86 કરો બરાબર 1.1162 હવે જો એને 63 કર્યું છે તમે 62 રાખો પણ વત્તા સીધા 10 કરો 11 પોઈન્ટ શું થયા 62 હવે 11.62 તમને ખ્યાલ હોય તો આ ત્રીજો અંક 6 છે વિદ્યાર્થી મિત્રો તો આગળ એક વધી જાય તો 11.11 તો અહીંયા 11 ની જગ્યાએ શું થઈ જશે 12 તો જોઈ લો લખ્યું છે Q3 બરાબર 11.12 તો આ હંમેશા કરવાનું ભૂલવાનું નહીં તો તમારો દાખલો ખોટો પડી શકે છે Q3 બરાબર 11.12 ઓકે હવે વિષમતાંક J નું સૂત્ર J બરાબર Q3 plus Q1 minus 2m upon Q3 minus Q1 જે હવે Q3 ના જવાબને તમે યાદ કરી લો Q3 હતો 11.12 આ મધ્ય સેમ 8.59 અને Q1 6.50 હવે આ કિંમતો આપણે અહીંયા મૂકીએ જો J ની અંદર Q3 11.12 6.5 બે મધ્ય 8.59 નીચે Q3 minus Q1 તો 11.12 minus 6.5 હવે એનું સોલ્યુશન કરવાનું છે આપણે 11.12 વત્તા 6.5 17.62 ઓકે પછી આપણે આની વાત કરીએ 2 ગુણ્યા 8.59 17.18 ઓકે અને આમાંથી બાદ કરો 0.44 ભાગ્યા 4.62 અને એ કરો તો 0.10 આવે એનો જવાબ કારણ કે જો ત્રીજો અંક 5 છે 5 થી વધારે છે એટલે એક વધી ગયો 0.10 થઈ ગયો જવાબ પ્લસ માં આવે એટલે ધન વિષમતા ધરાવે છે આવું તમે એને કહી શકો છો બરોબર તો